નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી કાંડાગરા અચલગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પરમ પૂજ્ય સાધ્વી ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થયો। શ્રી કાંડાગરા અચલગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આચાર્ય ભગવત કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞા વર્તુની સાધ્વી મુખ્યા નિરંજના શ્રીજી મસાના પરમ પૂજ્ય શિષ્ય સાધ્વી પુણ્યોદય શ્રીજીના શિષ્ય પરમ પૂજ્ય સાધ્વી ભદ્રગુણા શ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી દર્શન ગુણા શ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સાધ્વી પાર્શ્વગુણા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા 3નો વાજતે ગાજતે ચાતુર્માસ પ્રવેશ થયો હતો। દર્શન વંદન માટે 52-42 ગામના મહાજનો ઉપસ્થિત રહ્યા હતા। નમો આર્યાનં નમો બધાયનં નમો લોએ તપસા ગુણમ એતુ પંચ નમસ્કારો સબ્બભાવ પ્રણાતનો મંગલાણં ચ તપેતિમ પરમં મંગલં અચલગત દેવેત ભારત ભૂમિ ભાસ્કરં ગુણસાગર સુરીસમ નમામિ અંતભૂનિધિમ અજ્ઞાનમ તિમિરાંધનમ દાનમ ધનદલાકયા નેત્રમુન્મેલિતમ મેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આજે ચાતુર્માસનો અમારો સુંદર આ પ્રવેશનો દિવસ કે પરમાત્માના જીન શાસનમાં સુંદર એવું આપણને આસન મળી ગયું, સ્થાન મળી ગયું। પછી હવે શું કરવાનું? તો કે ચાતુર્માસના દિવસોમાં, ચાતુર્માસ એટલે આધ્યાત્મિક મશાલ કે જ્યાં આગમનું જ્ઞાન મળે છે વિશાળ, ગુરુદેવ જીનવાણી વરસાવે રસાલ, ત્યાં નિરંજન બનવા ખોલી છે નિશાળ। સુંદર એવા જીન શાસનમાં ચાતુર્માસના આ સુંદર દિવસોનું આયોજન પરમ પૂજ્ય વર્તમાન અર્થાત રાષ્ટ્રસંત અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર સુરેશ્વર મહારાજ સાહેબ, તપસ્વી રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુર મહારાજ સાહેબની આશીષથી અને વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય કલાપ્રભ સાગર સુર મહારાજ સાહેબની આજ્ઞાથી અહીંયા ને સાથે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સાધ્વી મુખ્યા શ્રી નિરંજનાસિંહ મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય વિદુષી પુણ્યોદયસિંહ મહારાજ સાહેબ અને સાથે વિપુલ ગુણાસિંહ મહારાજ સાહેબના ગુરુબેન પરમ પૂજ્ય ભદ્રગુણાસિંહ મહારાજ આદિ 3 ઠાણા આજનું આજે અમારું સુંદર એવું કાંડાગરા ગામે પ્રવેશ થયું। એ પ્રવેશ આપણે ફક્ત પ્રવેશ નથી, પ્રવેશ તો કેટલાક સ્થાને કરી આવ્યા, પરંતુ એવા અંદરના સ્થાને હવે પ્રવેશ કરવાનું છે કે જ્યાંથી ફરીથી આપણે પ્રવેશ જ કરવું ન પડે એવી સુંદર એવી આરાધના એક હારમાળ એવી સર્જે કે જેનાથી આ ચાતુર્માસ આપણું દીપ્યું છે। દાનશીલ તપ ભાવ આદિની આરાધના, તપની સાધનામાં જોડાવાનું છે। સાથે સાથે અહીંયા સવારના પ્રવચન પછી આપણે તપની આરાધનાની ક્રિયા હશે, પુણ્ય ઉદય કાળનો તપની આરાધના 51 એકાષ્ટાની આ આરાધના સુંદર થશે અને આંબિલ પણ સાંકડી આંબિલની પણ આરાધના થશે। તો જે ભાવિકોને એમાં બહોળી સંખ્યામાં જોડાવી ચાતુર્માસની આરાધનામાં આપણે સફળતા અહીંયા કરવાની છે। કારણ કે ખેડૂત જે હોય એ ખેતર પૂરું ખેડી નાખે, ખૂબ મહેનત કરે, એ પાણી આપે, અંદર માટી ખેડે, બધું કરે, પરંતુ એમાં જો બીજની જ વાવણી ન કરે તો પાકની પ્રાપ્તિ થાય નહીં। એ બધા ખેડૂતોનો સાથે મહેનત કરીને કાર્ય કર્યું, પરંતુ બધાના ખેતરમાં મખલક પાક પડ્યું, પરંતુ જેણે બીજનું વાવેતર નથી કર્યું એણે કાંઈ પણ પ્રાપ્ત કર્યું નથી। એટલે અહીંયા જ્ઞાની પુરુષો કહે છે કે આપણે બાહ્ય ધર્મનું આરાધના કરીએ, રાત્રિ ભોજનો ત્યાગ, કંદમૂળ, પ્રતિક્રમણ, સામાયિક પોષદ બધું આરાધના સાધના કરીએ, પરંતુ જ્યાં સુધી સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપી એ બીજનું વાવેતર કર્યું નથી, અંતરમાં ધર્મનો પરિણામ જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી આ માનવ ભાવને આપણે સફળ કરી શકતા નથી। તો આવું એ સુંદર એવી બીજનું વાવણી કરવાનું આવું અવસર છે। જેમ કાળું વાદળું દેખાય તો પેલા ખેડૂત એલર્ટ થઈ જાય,
સ્કૂલની બેલરિંગ વાગે તો બાળક વિદ્યાર્થી એલર્ટ થઈ જાય, એમ ચાતુર્માસના પ્રવેશના ઢોલ વાગે એટલે આરાધક આત્માઓને આપણે હવે તૈયાર થઈ આરાધનામાં આપણે જોડી દેવાનું છે. કારણ કે ચાતુર્માસ એ ફક્ત 120 દિવસની સાધના આરાધના નથી, પરંતુ આપણા જીવનની વિશિષ્ટ આરાધના કરી આપણે આ ચાતુર્માસને સફળ બનાવવાનું છે. કે જીને કે લીએ કહે છે કે ઓક્સિજન चाहिए, लेकिन आत्म कल्याण के लिए रिलीजन चाहिए. તો એ ધર્મની સાધના આરાધના કરી મળેલા આ મનુષ્ય ભાવને આપણે સાર્થક કરીએ, એ જ શુભ ભાવના. શ્રી કાંડાગરા અચલગચ્છ મૂર્તિ પૂજક જૈન સંઘ પરમ પૂજ્ય અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞા વર્તુની પરમ પૂજ્ય નિરંજન શ્રીજી મહારાજ સાહેબના શિષ્યાઓ પરમ પૂજ્ય સાધ્વી શ્રી ભદ્ર ગુણાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી દર્શન ગુણાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી પાર્શ્વ ગુણાશ્રીજી મહારાજ સાહેબનું 2082ની સાલે 2026ની સાલે 20/7/2026ના રોજ ચાતુર્માસ પ્રવેશ થયેલ છે. આ ચાતુર્માસ દરમિયાન શ્રી કાંડાગરા અચલગચ્છ મૂર્તિ પૂજક જૈન સંઘ અને શ્રી આઠકોટી મોટી પક્ષ જૈન સંઘ, શ્રી આઠકોટી નાની પક્ષ જૈન સંઘ, તમામ જૈન સકળ સંઘની હાજરીમાં લગભગ 300થી 350 જણની હાજરી વચ્ચે આ મંગલ પ્રવેશ થયેલ હતો. અને તારીખ 19ના રોજ અહીં નગર પ્રવેશ કરેલ શ્રીમાન શ્રી કેતનભાઈ કિમજી ટોકરસિંહ શેઠના ઘરેથી પઈ બંગલેથી કાંડાગરામાં 20 તારીખે પ્રવેશ થયેલ હતો. તે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી શ્રી કેતનભાઈ શાહે આમાં પૂરો સહયોગ અને સાથ અને દાતા પરિવાર બન્યા હતા. આજરોજ 20 તારીખે સવારના પ્રવેશ થયો અને શ્રી સકલ સંઘની અહીં શ્રી અચલગચ્છ જૈન સંઘની 3 ટાઈમની સાધર્મિક ભક્તિ પણ રાખેલ હતી. પૂજ્યશ્રીનો સૂત્ર અને ચરિત્રના ચડાવવા, 5 જ્ઞાન પૂજનના ચડાવવા તેમજ બહાર ગામથી સાહેબજીએ જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા છે ત્યાંથી બધા જ સંઘો અહીં પધારી અને ચાતુર્માસ પ્રવેશમાં લાભ અને કાંડાગરા સંઘને આ લાભ આપ્યો હતો. પૂજ્યશ્રી તારીખ 26/7/2027થી વ્યાખ્યાન વાણીનું સ્મરણ કરાવશે. એમાં સૂત્ર અને ચરિત્રનું વાંચન થશે. એમાં અમારા અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભુ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી જે ચાતુર્માસ પ્રવેશે પછી જે તપ કરવામાં આવે છે, જે 51 એકાસણાનો અહીં તપની પણ શરૂઆત કરવામાં આવશે. આગળ જતાં મહારાજ સાહેબની અહીં 99ની ભાવયાત્રા પણ કરાવવાની ખૂબ જ ઈચ્છા છે. એમની એ લાભ કાંડાગરા સંઘને મળશે અને એના પણ વિવિધ જે પણ કાર્યક્રમો હશે એ પાછળથી સંઘને જણાવવામાં આવશે. અને આવતીકાલ તારીખ 26થી પરમ પૂજ્ય ભદ્ર ગુણાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય દર્શન ગુણાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પાર્શ્વ ગુણાશ્રીજી મહારાજ સાહેબ અહીં વ્યાખ્યાનની એમની વાણીનું અમૃતપાન કરાવશે. અને આજ રોજ અહીં આપણા કચ્છ ભૂમિના માધ્યમથી અમે સમગ્ર કચ્છને વિવિધ કરીએ છીએ કે મેઘરાજાની પણ આ ચાતુર્માસ પ્રવેશેથી મહેર થઈ છે. ગઈકાલ તારીખ 24ના રોજ અહીં કાંડાગરા ગામે શ્રી આઠકોટી મોટી પક્ષ જૈન સંઘનું પણ ચાતુર્માસ પ્રવેશ પરમ પૂજ્ય મહાસતી શ્રી તારામતીબાઈ મહાસતી એ પ્રવેશ કર્યો ત્યારે ખૂબ જ મેઘની મહેર હતી અને ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે શ્રી કાંડાગરા સકળ જૈન સંઘે એમાં લાભ લીધો અને એમાં લગભગ 300થી વધારે 400 જણની સંખ્યાથી આ કાંડાગરામાં 2 પક્ષના ચાતુર્માસની ભવ્યાતિ ભવ્ય પ્રવેશ અહીં થયો. અને દરેક સંઘમાં અહીં જૈન સમાજને શાસનમાં જૈનની ધર્મ પ્રભાવનાની ખૂબ જ મહેર થઈ રહી છે. બોલો જય શાંતિ નમીનાથ ભગવાન કી જય.